તો વાત કરીએ આણંદની તો આણંદ શહેરમાં ચોમાસું શરૂ થતાં જ ખુલ્લી પોલ કે જ્યાં એમજીવીસીએલની પ્રી મોન્સૂનની કામગીરીની ખુલ્લી પોલ કે જ્યાં એમજીવીસીએલની પ્રી મોન્સૂનની કામગીરીની જે પોલ ખુલી છે ઝરમર વરસાદને લીધે શહેરમાં ઠેર ઠેર લાઇટો ડૂલ થઈ છે જ્યાં 4 થી 5 કલાક સુધી લાઇટો બંધ રહેતા હાલાકી ભોગવવી પડી લોકોને ત્યારે એમજીવીસીએલ કમ્પ્લેન નંબર પર કોલ ન ઉપાડવાની પણ ફરિયાદો ઉઠી રહી છે 4 કલાક કરતા પણ વધુ સમય સુધી ન આવી વીજળી અને જ્યાં વીજળી ન આવતા સ્થાનિકો પહોંચ્યા એમજીવીસીએલની કચેરીએ ત્યારે એમજીવીસીએલ પાસે સ્ટાફ ઓછો હોવાથી પડે છે મુશ્કેલી તેવું કર્મચારીએ જણાવ્યું નાની ખોડીમાં લાઇટ નહીં લગભગ 1 વાગ્યાથી ગઈ છે લાઇટ હજી સુધી લાઇટ આવી નહીં ફોન ઉપાડતા નથી ને કહે છે માણસ નહીં માણસ પણ લાઇટ બિલ બાકી હોય તો 5 મિનિટ રાહ જોતા નથી ધમકીઓ હાલે છે કે આ કાપી નાખશું આ કરી નાખશું તે કરી નાખશું પાછા એમના પર માણસો નહીં લાઇટ બિલ કનેક્શન કાપવાનું તો માણસો ફૂલાઈ જાય છે આ છેલ્લા 2 મહિનાથી તમે સરદાર ડિવિઝન એન્જિનિયર બોલો સાહેબ સબ ડિવિઝન સાહેબ સરદાર નાની ખોડિયાર હાલો નાની ખોડિયારમાંથી બોલું સાહેબ લાઇટ હજી આવી નથી સાહેબ 1 વાગ્યાની ના સાહેબ તો હું કોકની ઘરે જોવા જવું તો થાય સાહેબ બંધ જ છે સાહેબ એમની સાહેબ તમે અત્યારે ડ્યુટી ઉપર છો કે રજા ઉપર સાહેબ તો આપણે અહીંયા અત્યારે ડ્યુટી ઉપર કોણ છે એન્જિનિયર સાહેબ હે હા ડ્યુટી પર કોણ છે એવું નહીં એન્જિનિયર ડ્યુટી ઉપર કોણ છે અત્યારે જે એન્જિનિયર હોય ને જે તમારા મેન એ ડ્યુટી ઉપર તમે છો કે બીજું કોઈ છે સાહેબ અમારે કામ સાહેબ આ લાઇટ જાય એનું કામ છે સાહેબ કમ્પ્લેન તો અમે આલીને થાકી ગયા સાહેબ તમને 3 દાડા પહેલા અરજી આલીને રૂબરૂ તમારા ઓફિસમાં આવ્યા હતા ત્યારે તમે એવું કીધું હતું 50 માણસ લઈને આવશો તો હું વોટ લેવા થોડી બેઠો છું તમે એવું નતું કીધું તો પછી એ ભાઈ બોલું તો અત્યારે 100 માણસ અહીં ભેગા થયા જીબીમાં ભારત સરકારમાં સાહેબ તમારી ડ્યુટી હોય કે ના હોય એમ કહો તો આમાં એવું લખેલું છે અહીં બારે બોર્ડ માર્યું 24 કલાક એન્જિનિયરની ડ્યુટી હોય સાહેબ હે અમે સાહેબ કન્સ્ટ્રક્શનમાં ડ્યુટી કરી સાહેબ બઢિયા કામ કર્યું હે એટલે સાહેબ ના અમે ગવર્મેન્ટમાં નહીં સાહેબ અમે મજૂરી વાળા એટલે એવું નહીં કહેતો સાહેબ તમારી ડ્યુટી 24 કલાકની હોય કે નહીં હોતી એમ કહું છું હા દિવસેની નહીં સાહેબ આ રાત આખી ગઈ અમારી અત્યારની વાત કરું એ તો જોઈને આવ્યો ત્યાં કે કોઈ નહીં સાહેબ આ HDFC બેંક અત્યારે હું તમારી જીબીમાં જ ઊભો છું પાછો છે અને હું જ્ઞાનદીપ સોસાયટીમાં રહું છું અને છેલ્લા 3-4 મહિનાથી ઘણી બધી પાવરની તકલીફ છે જોવા જઈએ તો સામાન્ય વરસાદની અંદર પાવર જતો રહે છે અને ફીડરોની હાલત ખરાબ છે આ લોકોની ટ્રાન્સફોર્મરોની હાલત ખરાબ છે 20-20 વર્ષ જૂની એ લોકોની લાઈનો ખરાબ છે હવે પ્રી મોન્સૂન કામગીરીના નામે આ લોકો શું કરી રહ્યા છે એઝ અ ટેક્સપેયર અમે લોકો ખરેખર પરેશાન છે આ દેશમાં ઉનાળાથી આ તકલીફ જેન્યુઇનલી ચાલુ છે અને અત્યારે રાત્રે 12 વાગ્યાથી પાવર ગયો છે 1 વાગ્યાથી ફોન ઉપાડી નથી રહ્યા 50-60 કોલ કર્યા પછી રૂબરૂ રાત્રે આ રીતે અમારે અહીંયા કમ્પ્લેન લખાવવા માટે પણ ઝઝૂમવું પડે છે અત્યારે તો એ લોકો એવું કહ્યું છે કે ભાઈ માણસો એ લોકોના લાઈન ઉપર છે પણ કોઈ સ્પેસિફિક ઇન્ફોર્મેશન આપી નથી રહ્યા આ લોકો હજી અમને નાની ખોડીમાં